Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had discussed about the Sthanantar, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો મિત્રો એકવાર ફટાફટ હું તમને યાદ કરાવી દઉં કે આપણે લાસ્ટ ટાઈમ શું ભણ્યા હતા અને પછી આપણે આગળ વધીશું. મારો અવાજ આવે છે મિત્રો? हाँ सर। हाँ सर। ઓકે. કોઈ પણ બિંદુના યામ આપ્યા હોય એ જ આપણા માટે શું છે એ જ આપણા માટે શું છે મિત્રો? स्थान सदिश। हाँ जी। સદિશ. स्थान सदिश। એટલે યામ એ જ સ્થાન સદિશ છે, સૌથી પહેલી વાત. ત્યારબાદ આપણે સ્થાનાંતર ભણ્યા તો ભાઈ સ્થાનાંતરમાં સાબિત કર્યું આપણે કે ભાઈ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એને સ્થાનાંતર કહેવાય. And that we had also proved that it is a delta x I cap plus delta y j cap. ત્યારબાદ સરેરાશ વેગ ભણ્યા તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ્સ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય, અર્થાત ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ અપોન ડેલ્ટા ટી. તો એવું કહી શકાય કે સરેરાશ વેગનો એક્સ ઘટક શું થયો? જે આઈ નો સહગુણક હોય ને એને એક્સ ઘટક કહેવાય. સરેરાશ વેગનો એક્સ ઘટક શું? તો કે ભાઈ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. અને સરેરાશ વેગનો વાય ઘટક શું? તો કે ભાઈ ડેલ્ટા વાય, જેનો સહગુણક હોય એ વાય ઘટક કહેવાય, ડેલ્ટા ટી. સરેરાશ વેગ એ સદિશ ભૌતિક રાશિ છે અને તેની દિશા આપણને ખબર છે. કઈ દિશામાં લેવાની આવે છે? એની દિશા સ્થાનાંતરની દિશામાં લેવાની. ત્યારબાદ તત્કાલીન વેગ ભણ્યા તો આપણને ખબર છે કે સરેરાશ વેગના સમીકરણમાં જો સમયગાળો ખૂબ જ નાનો લેવામાં આવે તો that will be converted into the તત્કાલીન વેગ. અને આપણે એવું પણ સાબિત કર્યું કે જો ડેલ્ટા ના બદલે ડેલ્ટા એક્સ આઈ કે પ્લસ ડેલ્ટા વાય જે કેપ લખીએ તો એવું પણ સાબિત કર્યું હતું કે ભાઈ આ ડીએક્સ અપોન ડીટી આઈ કે પ્લસ ડીવાય બાય ડીટી જે કેપ થશે. અર્થાત તત્કાલીન વેગનો એક્સ ઘટક સ્થાનનું સમયની સાપેક્ષે, સ્થાનના એક્સ યામનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગનો એક્સ ઘટક મળે, અને સ્થાનના વાય યામનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગનો વાય ઘટક મળે.
અને જો તમારે પરિણામી વેગનું મૂલ્ય, જેને આપણે ઝડપ પણ કહી શકીએ, તત્કાલીન વેગના મૂલ્યને ઝડપ કહેવાય. મિત્રો, સરેરાશ ઝડપનું મૂલ્ય ક્યાં તો સરેરાશ વેગ જેટલું હોય કાં તો એના કરતા વધારે જ હોય. પણ તત્કાલીન વેગનું મૂલ્ય અને તત્કાલીન ઝડપનું મૂલ્ય, વેગનું અને ઝડપનું મૂલ્ય સમાન હોય અને તમને ઝડપ પૂછીએ ગમે ત્યારે, તો તમારે શું કરવાનું કે એનો x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ નું વર્ગમૂળ. અને દિશા શોધવાની નિયમ શું છે મિત્રો? દિશા શોધવી ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા શોધવું. દિશા શોધવી ધેટ મીન્સ કે થીટા શોધવું. તો દિશા ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. તો દિશા કઈ રીતે મિત્ર મળે? તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ હંમેશા કોઈ પણ સદિશ ભૌતિક રાશિ માટે નિયમ સાચો કે ym ભાગ્યા xm, અર્થાત થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ ym ભાગ્યા xm. તો મિત્રો આ આપણને મળશે તત્કાલીન વેગ. અને મિત્રો તત્કાલીન વેગની દિશા કઈ રીતે મળે? તત્કાલીન વેગની દિશા કોઈને યાદ છે કઈ રીતે મળે? સ્પર્શક. હા, તો તત્કાલીન વેગની દિશા કણના ગતિપથના સ્પર્શકની દિશામાં મળે. ચલો, ત્યારબાદ આપણે વાત કરી હતી સરેરાશ પ્રવેગની. તો મિત્રો સરેરાશ પ્રવેગ શું છે? તો કે ભાઈ વેગનો ફેરફાર ભાગ્યા સમય છે. અને એની દિશા કઈ? તો કે ભાઈ વેગના ફેરફાર. સર બોલો. એક્ઝામમાં અહીં આકૃતિઓ એટલે આકૃતિઓ દોરવાની હા, આખી દોરવાની, એમાં શું છે? ના એટલે સર પેલો કે તત્કાલીન વેગવાળો દાખલો હતો ને સવારે, એમાં 5 આકૃતિઓ હતી. શું કહો છો? જે તત્કાલીન વેગવાળો સવાલ હતો ને એમાં 5 આકૃતિઓ હતી, પણ બધી એક જેવી જ લાગતી હતી. એટલે એમાં એક જેવી નથી, એમાં છે ને સમયગાળો નાનો નાનો કરતા જાય છે અને છેલ્લે એવું સમજાજો, એમાં મસ્ત છે, હું તમને સમજાવું, બહુ મસ્ત છે. ચલો ઓકે, બહુ મસ્ત છે. એટલે એમાં એવું છે કે તત્કાલીન વેગની દિશા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ચાલ મને કહો કે સરેરાશ વેગની દિશા શું હોય? પહેલા મને કહો તો કોઈ કહેશે સરેરાશ વેગની દિશા શું હોય? સ્થાનાંતરની. હા, તો સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશા આપણને ખબર છે, રાઈટ? અને આપણને ખબર છે કે તત્કાલીન વેગ ક્યારે મળે? તો કે ભાઈ સરેરાશ વેગમાં સમય ખૂબ જ નાનો કરીએ તો આપણને તત્કાલીન વેગ મળે. એટલે આમાં શું કરતા ગયા છે કે સમયગાળો નાનો કરતા ગયા છે. એટલે પહેલા સ્થાનાંતર એટલું છે, પછી થોડું સ્થાનાંતર ઘટાડ્યું, પછી એનથી પણ ઘટાડ્યું, અને છેલ્લે સમયગાળો હાવ નાનો કરી નાખીએ તો એ સ્થાનાંતરની દિશા સ્પર્શક સ્વરૂપે આવી જશે. એટલે ધીમે 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 આ જે સ્થાનાંતર છે ને ઘટાડતા ગયા છે એક પછી એક આકૃતિમાં. સમજ્યા તમે? અને છેલ્લે એકદમ નાનો સમયગાળો લઈ લઈએ તો આપણું જે સ્થાનાંતરની દિશા સ્પર્શક દિશામાં આવી જશે, અર્થાત વેગની દિશા પણ સ્પર્શકની દિશામાં આવી જશે. ક્લિયર થયું? શું કહેવાય? હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. સ્થાનાંતર નાનું 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 કરતા ગયા અને સ્થાનાંતરની દિશા એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતો સદિશ. તો સાવ નાનું સ્થાનાંતર કરી નાખીએ તો એ પ્રારંભિક અને અંતિમ બિંદુ એકદમ નજદીક હોય તો એ જે બંનેને જોડતો સદિશ છે ને એકદમ સ્પર્શક સ્વરૂપે આવી જશે વક્રના. એન્ડ ધેટ વિલ બી ધ ડિરેક્શન ઓફ ધ તત્કાલીન વેગ. એટલે પહેલા ત્રણ A, B અને C માં શું છે કે આ બધા સરેરાશ વેગ છે, પણ છેલ્લા શું થઈ ગયું ઓલરેડી તત્કાલીન વેગ. Is that clear now? Now you understood this figure? હા સર. હા. સર એક્ઝામમાં દોરવાની. હા હા, દોરવાની, એમાં કશું છે જ નહીં લા. એમાં શું છે, 3 લાઈન કરવાની છે, ત્રિકોણ બનાવવા છે, ધીમે ધીમે એક જે આવડી સ્થાનાંતર સદિશ નાનો બતાવતા જવાનું, છેલ્લે સ્પર્શક સ્વરૂપે બતાવવાનો. ધેટ્સ ઇટ. એમાં કઈ બહુ મોટી વાત નથી લા. શું છે નહીં, જો આમ કરવાનું, આમ કરવાનું,
આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, આ વક્ર, આ સ્થાનાંતરની દિશા થઈ ને આ વક્ર થયો આપણો ગતિપથનો વક્ર. હવે આ સ્થાનાંતર ધીમે ધીમે ઘટાડતા જવાનું એક પછી એક આકૃતિમાં. છેલ્લે સ્પર્શક દોરવાનો. એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી. ઓકે, સર તમે આજે લાસ્ટ એક્ઝામ હતી 18 માર્કની, એમાં જે ફર્સ્ટ એમસીક્યુ હતો ને એમાં એટલે રીત તો મને ખબર હતી પણ એમાં જવાબ નતો આવતો, તો એનું સોલ્યુશન મોકલશો પછી એપમાં કેવી રીતે? ફર્સ્ટ એમસીક્યુ છે તમારી પાસે પેપર અત્યારે? હા સર છે. બોલો ને, કહી દઉં. હા સર, એક સેકન્ડ. સર પોઈન્ટ 0.5 આય પ્લસ 0.8 જે કેપ પ્લસ સી કે કેપ એકમ સદિશ છે, તો સી નું મૂલ્ય ખાલી આ જગ્યા. એકમ સદિશ છે તેનો મતલબ શું થયો? એ બધાનો સરવાળો 1 થાય. એ બધાનો સરવાળો નહીં, વર્ગનો સરવાળો એટલે એનું મૂલ્ય 1 થાય. હા એનું મૂલ્ય 1 થાય. તો આપેલા આપણને જે સદિશ આપ્યો છે એ એકમ સદિશ છે. તો એકમ સદિશ છે નો મતલબ શું થયો કે એનો કયો સદિશ આપણને આપ્યો છે? સદિશનું નામ શું છે? એક્સ ગમે તે છે ને, વેક્ટર એ ધારી લઈએ. 1. હવે ઘટકો કયા કયા છે? 0.5 આઈ કેપ પ્લસ 0.8 જે કેપ પ્લસ સી કે કેપ. તો રૂટમાં 0.5 નો વર્ગ 8 નો વર્ગ પ્લસ સી સ્ક્વેર બરાબર 1 થશે. બંને બાજુ વર્ગ કરો તો 0.5 નો વર્ગ પ્લસ 0.8 નો વર્ગ પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 સ્ક્વેર એટલે 1. 0.64 ને 0.25 0.89 પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઇક્વલ્સ ટુ 1 માઇનસ 0.89 એટલે 0.11 આવશે. એનું વર્ગમૂળ કાઢવાનું. તો ખબર નહીં શું આવે છે 0.11 વર્ગુણમાં જ છે. વર્ગમૂળમાં છે ને, તો વર્ગમૂળમાં 0.11 કોઈ ઓપ્શન છે? ઓપ્શન એ છે. ઓકે. So let us get back once again to the revision point. તો મિત્રો દિશા કઈ? તો વેગના ફેરફારની દિશામાં પ્રવેગની વાત છે. હવે જો તત્કાલીન પ્રવેગ શોધવો હોય તો એના માટે શું કરવાનું? તો કે ભાઈ સરેરાશ પ્રવેગના સૂત્રમાં સમયગાળો ખૂબ જ નાનો લઈ લેવાનો, dv by dt કરવાનું. તો આ થઈ જશે dv by dt. પણ આપણને એ પણ ખ્યાલ છે કે v તો પાછું dr by dt છે, એટલે ddt of dr by dt. So this is comes to be a d square r by dt square. એટલે સ્થાનાંતરનું સ્થાન સદિશનું 2 વખતનું વિકલન આપણને પ્રવેગ આપે, આપણને ઓલરેડી ખબર છે. અને બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે dvx by dt i cap પ્લસ dvy by dt j cap. વેગના x યામનું વિકલન પ્રવેગનું x યામ આપે અને વેગના y યામનું વિકલન પ્રવેગનું y યામ, અને that is also written as a d square x by dt square. સ્થાનના x યામનું 2 વખતનું વિકલન પ્રવેગનું x યામ આપે અને સ્થાનના y યામનું 2 વખતનું વિકલન પ્રવેગનો y યામ આપે. તો આ રીતે પણ વિચારી શકાય. તો આ ax થયું ને આપણા માટે ay થયું. ax તો આમ સાબિત થાય છે કે ax બરાબર કાં તો dvx by dt and that is also equals to d square x by dt square, અને પ્રવેગનો y યામ એટલે dvy by dt is equals to d square y by dt square. વળી પાછી એ જ વાત, મૂલ્ય શોધવા માટે શું કરવાનું? પ્રવેગનું મૂલ્ય શોધવા માટે રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર કરવાનું. દિશા શોધવા માટે જય બટગુજર, કઈ પૂછવું છે? જય. તો દિશા શોધવા માટે આપણે tan થીટા કરવાનું વળી પાછું. શું મિત્રો આ તમને આ થિયરીઓ બધી સમજમાં આવી? હા સર. So that was exact the way of a third chapter. Third chapter માં જે રીતે આપણે આગળ વધ્યા હતા એ જ પ્રમાણે આમાં પેલા સ્થાન, સ્થાનાંતર, વેગ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, same to same. Is that clear, friends?
હવે આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ. સર એક ડાઉટ છે. હા બોલો બોલો. સર આ તત્કાલીન પ્રયોગમાં હજુ સમજણ નહીં પડતી. હા બોલો, શું સમજ નહીં પડતી? ના એટલે આની થિયરીમાં જ સમજણ નહીં પડતી એમ શું છે શું કહેવા શું માંગે. હા તો સિમ્પલ તો છે, સરેરાશ પ્રવેગના સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરીએ તો આપણે તત્કાલીન પ્રવેગ મળી જાય, અને v ના બદલે vxi કે પ્લસ vyj કે લખ્યું એટલે dvxi પણ પડ્યું. આમાં એક્ઝેક્ટ તો છે, લક્ષ્ય કદમ પર તો છે. સિમ્પલ સરેરાશ પ્રવેગનું સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તત્કાલીન પ્રવેગ મળે, પણ જ્યારે જ્યારે આવું થાય ત્યારે dv by dt થાય. v ના બદલે vxi કે પ્લસ vyj કે મૂકતા તો dvx upon dt એટલે પ્રવેગનો x ઘટક મળે, dv by dt એટલે પ્રવેગનો y ઘટક મળે. આમાં શું વાંધો છે? સેમ ટુ સેમ તો છે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ હિયર? પ્રોબ્લેમ ક્યાં છે? કઈ જગ્યા યાદ નથી રહેતું. પણ અલા આમાં એક યાદ રહી જાય એવું જ તો છે કે સરેરાશ પ્રવેગમાં પ્રવેગ એટલે શું? તો કે ભાઈ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એ સરેરાશ પ્રવેગ કહેવાય. તો ગમે ત્યારે સરેરાશ પ્રવેગની જગ્યાએ આપણે તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો શું કરવું પડે? તો કે ભાઈ આ તો નોર્મલ યુનિવર્સલ વસ્તુ છે. દર વખતે આપણે કરીએ જ છીએ કે ભાઈ કોઈ પણ સરેરાશ વસ્તુમાંથી તત્કાલીન મેળવવું હોય તો સમયગાળો ટેન્ડ્સ ટુ 0 લેવું પડે. તો સમયગાળો ટેન્ડ્સ ટુ 0 લઈએ, પણ આવું કરીએ ત્યારે ડીવી બાય ડીટી થઈ જાય. હવે વેગનું સૂત્ર તો vxi કે પ્લસ vyj કે છે, તો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તો બે વખત લખી નાખો એટલે યાદ રહી જાય. એમાં કશું નથી, સ્ટેપ બાય સ્ટેપ જ છે એકદમ. કશું તમે તમારી જાતે લખવાનું સ્ટાર્ટ કરો તો પણ પતી જાય થિયરી છે. તમારી જાતે જ લખવાનું સ્ટાર્ટ કરી નાખો તો પણ થઈ જાય થિયરી છે. એટલે આમાં તમારે કઈ ગોખવાની વસ્તુ ના હોય, તમારે સમજીને તૈયાર કરવાની વસ્તુ હોય. આમાં ક્યાં કશું હા તો સર વાંધો નહીં. લોજિકલી જ છે ને, જે આપણે દર વખતે કરતા એ જ કરીએ છીએ આમાં. ઓકે મિત્રો, હવે વેગ માં કઈ કઈ રીતે ફેરફાર પોસિબલ થાય એની વાત કરીશું આપણે. વેગમાં આ ખૂબ જ મહત્વનો ટોપિક છે. ક્વેશ્ચન નંબર 29 પર પહોંચ્યા છીએ આપણે. એના પહેલા એક બોક્સ છે કે એક પરિમાણમાં જો ગતિ થતી હોય તો વેગ અને પ્રવેગ કાં તો એક જ દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં હોય. એટલે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કાં તો 0 કાં તો 180 હોય. પણ દ્વિ કે ત્રિપરિમાણમાં ગતિ થાય તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો, વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 થી 180 વચ્ચે ગમે તે હોઈ શકે. હવે મિત્રો, વેગમાં કઈ કઈ રીતે ફેરફાર થાય છે એની વાત આપણે સમજીશું. આ 29 ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલી ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે મિત્રો. 29 ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલી વેગમાં કઈ કઈ રીતે ફેરફાર થાય તે સમજાવો. ઇટ ઇઝ કન્સેપ્ચ્યુઅલી વેરી ઇન્ટરેસ્ટિંગ. તો મિત્રો, કોઈ પણ સદિશ ભૌતિક રાશિ હોય, કોઈ પણ સદિશ ભૌતિક રાશિ, કોઈ પણ સદિશ ભૌતિક રાશિ પાસે બે વસ્તુ હોય. કઈ કઈ બે વસ્તુ હોય? દિશા અને મૂલ્ય. મૂલ્ય અને દિશા. કોઈ પણ સદિશ ભૌતિક રાશિમાં ત્રણ રીતે ફેરફાર થઈ શકે. નંબર 1, તેના મૂલ્યમાં ફેરફાર કરીને. નંબર 2, માત્ર તેની દિશામાં ફેરફાર કરીને. કોઈ પણ સદિશ ભૌતિક રાશિ માટે સાચું. ફોર એની ઓફ ધ સદિશ ભૌતિક રાશિ, માત્ર મૂલ્ય બદલાવીને, માત્ર દિશામાં ફેરફાર કરીને, અથવા ત્રીજું બંને એટલે કોણ? અને દિશા માં ફેરફાર કરીને. એટલે મિત્રો, વેગ પણ સદિશ ભૌતિક રાશિ છે. તો પછી આનો મતલબ કે વેગમાં પણ
એનો મતલબ એવો થાય કે વેગમાં પણ બોલો 3 રીતે ફેરફાર થઈ શકે. 3 રીતે ફેરફાર થઈ શકે. 3 રીતે ફેરફાર થઈ શકે. મિત્રો, જો પ્રવેગ લાગતો હોય તો પ્રવેગની વ્યાખ્યા શું છે? ફેરફાર ભાગ્યા સમય. એટલે પ્રવેગ લાગે તો વેગનો ફેરફાર થાય, અને જો વેગનો ફેરફાર થતો હોય તો ડેફિનેટલી પ્રવેગ લાગતો જ હોય. તો આ એક કન્ફર્મ્ડ વસ્તુ છે કે જો આપણે કોઈ પદાર્થ પર પ્રવેગ લગાડીએ તો એના વેગમાં ફેરફાર થાય. હવે એ ફેરફાર 3 રીતે પોસિબલ છે. કાં તો માત્ર મૂલ્ય બદલાય, કાં તો માત્ર દિશા બદલાય, કાં તો બંને બદલાય. એટલે જો આપણે કોઈ પદાર્થ પર પ્રવેગ લગાડીએ તો ડેફિનેટલી વેગમાં ફેરફાર થશે. આથી ઉલટું કે જો કોઈ પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય તો ડેફિનેટલી એના ઉપર પ્રવેગ લાગતો હોય, લાગતો ને લાગતો જ હોય. તો હવે હું તમને એ જ સમજાવું છું કે કોઈ પદાર્થ પર પ્રવેગ લગાડીએ તો કેવી રીતે પ્રવેગ લગાડીએ તો વેગમાં કેવો ફેરફાર થાય એની વાત કરવાની છે. કેસ 1, એ તો તમને કન્ફર્મ્ડ ખ્યાલ આવી ગયો કે જો પ્રવેગ લાગે તો વેગમાં ફેરફાર થાય, એ કન્ફર્મ્ડ છે. કેસ 1, વેગ અને પ્રવેગ એક જ દિશામાં છે. એટલે સાદી ભાષામાં મેં છે ને પ્રવેગ વેગને સમાંતર લગાડ્યો છે. તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય આ સંજોગોમાં? બોલો. 0. 0. મિત્રો, મુક્ત પતન કરતો પદાર્થ વિચારો. તો મુક્ત પતન કરતા પદાર્થમાં પ્રવેગ કઈ તરફ લાગે છે? નીચે તરફ. ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે છે? નીચે તરફ. અધો દિશામાં લાગે છે. અને મુક્ત પતન કરતા પદાર્થના વેગ પણ કઈ દિશામાં છે? અધો દિશામાં. એટલે શું બંને સમાંતર છે? શું બંને સમાંતર છે? હા કે ના? હા, સમાંતર છે. બંને સમાંતર છે જ. તો તમને શું ફીલ થાય છે? જેમ 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 પદાર્થ નીચે પડે છે તેમ 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 એનું વેગનું મૂલ્ય વધતું જાય છે. વધતું જાય છે. પણ દિશા બદલાય છે? આમ પદાર્થ નીચે પડતી એકદમ આડો થઈને નીચે પડે કે એકદમ સીધા માર્ગે નીચે પડે. તો મતલબ શું છે? મતલબ શું છે કે દિશા સમાન જ છે. એક જ રહેશે દિશા. તો આપણે સાબિત થઈ ગયું કે જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગનું મૂલ્ય વધતું જશે. વેગનું મૂલ્ય વધતું જશે, પરંતુ દિશા બદલાશે નહીં. જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હશે તો વેગનું મૂલ્ય વધતું જશે અને દિશા માટે શું કહી શકાય મિત્રો? ચલો હવે કેસ નંબર 2, એટલે આમાંના જ લઈએ. ચલો હવે આમાંના તે બીજો પાઠ. માની લો કે વેગ થી પ્રવેગ મેં જે લગાડ્યો છે ને પદાર્થ પર, એ વેગની અપોઝિટ ડિરેક્શનમાં છે. વેગમાં ઘટાડો થાય. તો જેમ કે ઉર્ધ્વ ગમન કરતો પદાર્થ, આપણે પદાર્થને ઉપર તરફ ફેંકીએ તો વેગ કઈ તરફ છે? ઉર્ધ્વ દિશામાં. ઉપર તરફ. લાગે છે નીચે તરફ. નીચે તરફ. જેમ 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 પદાર્થ ઉપર જાય તેમ તેમ એના વેગનું મૂલ્ય શું થાય છે? ઘટે. ઉપર જતી વખતે પદાર્થ આંખો ચૂકો થઈને ઉપર જાય કે સીધા માર્ગે ઉપર જાય? સીધા માર્ગે. સીધો. What is the conclusion? વેગમાં ઘટાડો થાય અને દિશા ઘટે. વેગનું મૂલ્ય ઘટતું જાય પરંતુ દિશા ન બદલાય. અને આ કિસ્સામાં થીટા બરાબર શું કહી શકાય આપણે બંને વચ્ચેનો ખૂણો? 0 થોડી ના કહેવાય. બે પ્રતિ સમાંતર સદિશો હોય એકબીજાની વિરુદ્ધ દિશામાં તો થીટા ખૂણો કેટલો હોય એની વચ્ચે? 180 ડિગ્રી કહેવાય. એટલે આમ પ્રવેગ વેગને સમાંતર કે પ્રતિ સમાંતર લગાડીએ, જો પ્રવેગ વેગને સમાંતર કે પ્રતિ સમાંતર લગાડીએ તો એ બંને કિસ્સામાં વેગની દિશા નહીં બદલાય
જો સમાંતર હોય તો વેગનું મૂલ્ય વધતું જાય અને પ્રવેગ વેગની પ્રતિસમાંતર હોય તો વેગનું મૂલ્ય ઘટતું જાય. ચલો હવે કેસ 2. હવે છે ને હું વેગને બિલકુલપણે સમાંતર કે બિલકુલપણે પ્રતિસમાંતર લગાડતો નથી. હું વેગને સમાંતર કે પ્રતિસમાંતર બિલકુલપણે લગાડતો નથી. એકદમ એક્ઝેક્ટ લંબરૂપે લગાડું છું. નથી સમાંતર બિલકુલપણે કે નથી પ્રતિસમાંતર, એક્ઝેક્ટ લંબરૂપે છે. જુઓ, તો સમાંતર નથી એનો મતલબ કે વેગનું મૂલ્ય વધતું ના જાય. પ્રતિસમાંતર નથી એટલે વેગનું મૂલ્ય ઘટશે પણ નહીં. તો શું થશે? એક અચળ છે. આવા સંજોગોમાં થીટા બરાબર એક્ઝેક્ટ લાઈન 90 છે. નથી સમાંતર કે નથી પ્રતિસમાંતર એટલે વેગનું મૂલ્ય વધી પણ નહીં શકે અને વેગનું મૂલ્ય ઘટી પણ નહીં શકે. તો કમબખત વેગનું મૂલ્ય તો શું થઈ જશે હવે? અચળ. પણ પ્રવેગ તો લગાડ્યો જ છે મિત્રો, પ્રવેગ તો લગાડ્યો જ છે. એટલે પ્રવેગ લાગે એટલે વેગમાં ફેરફાર તો થાય જ. તો વેગનું મૂલ્ય નથી બદલાતું, તો હવે શું બદલાઈ શકે? દિશા બદલાઈ દિશા. તો આવા સંજોગોમાં માત્ર વેગની દિશા બદલાશે, વેગનું મૂલ્ય નહીં બદલાય. કારણ કે પ્રતિસમાંતર કે સમાંતર બિલકુલ પણ નથી, 100% લંબરૂપે છે. તો આવા સંજોગોમાં વેગનું મૂલ્ય અચળ રહેશે ને માત્ર વેગની દિશા બદલાશે. કાંઈક તો બદલાવું જ પડે ને, કારણ કે પ્રવેગની વ્યાખ્યા જો પ્રવેગ હોય તો વેગનો ફેરફાર તો થવો જ જોઈએ. તો ફેરફાર તો થવો જ જોઈએ, પણ ફેરફાર શક્ય છે કે મૂલ્યથી પણ ફેરફાર થઈ શકે ને દિશાથી પણ ફેરફાર થઈ શકે. તો આ સંજોગોમાં માત્ર વેગની દિશા બદલાશે. સર આનું કોઈ ઉદાહરણ આપાય? છે ને, આનું ઉદાહરણ છે નિયમિત વર્તુળ ગતિ. તો મિત્રો આ ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન પર બળ આ તરફ લાગે છે, ન્યુક્લિયસ તરફ. ઇલેક્ટ્રોન પર જે બળ લાગે છે એ કઈ તરફ લાગે છે? તો કે ભાઈ ન્યુક્લિયસ તરફ લાગે છે. તો બળની દિશા એ જ પ્રવેગની દિશા કહેવાય, અને વેગની દિશા તો સ્પર્શકની દિશામાં હોય. વેગની દિશા તો સ્પર્શકની દિશામાં હોય અને પ્રવેગની દિશા એ જ બળની દિશા હોય, F બરાબર માં. તો પ્રવેગની દિશા એ જ બળની દિશા છે ભાઈ. તો આ કેસમાં તમે જોઈ શકો છો કે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ છે. એટલે જ્યારે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ થતા હોય ત્યારે નિયમિત વર્તુળમય ગતિ થાય, અથવા નિયમિત વર્તુળમય ગતિ જો થતી હોય તો પ્રવેગ વેગને લંબ હોવો જ જોઈએ, અથવા બળ પ્રવેગ અર્થાત બળ વેગને લંબ હોવું જ જોઈએ. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ અથવા સૂર્યની આસપાસ પૃથ્વીની આસપાસ ઉપગ્રહની ગતિ, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ. તો ગુરુત્વાકર્ષી બળ જે લાગે છે એ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. તો અર્થ, મૂન, તો આ સંજોગોમાં પણ વેગ તો સ્પર્શકની દિશામાં હોય, તો આમાં પણ વેગ અને પ્રવેગ એકબીજાને લંબ. ઇન શોર્ટ, જ્યારે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય ત્યારે નિયમિત વર્તુળમય ગતિ થાય. આથી ઉલટું કે જો કોઈ પદાર્થને નિયમિત વર્તુળમય ગતિ કરાવવી હોય, તમારે જે બળ લગાડવાનું હોય એના વર્તુળના કેન્દ્ર તરફ જ લગાડવું પડે. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. નિયમિત વર્તુળમય ગતિનો મતલબ શું થયો? કે નિયમિતનો મતલબ ઝડપ નિયમિત હોય. નિયમિત કોણ હોય આમાં? તો ઝડપ નિયમિત હોય. અને વર્તુળ ગતિ એટલે ગતિપથની દિશા સતત બદલાય છે, એટલે દિશા સતત બદલાય, ઝડપ નિયમિત હોય. ચલો કેસ 3. હવે છે ને હું પ્રવેગને થીટા બરાબર 0, 180 ને 90 ના હોય એવી અવસ્થામાં લગાડું છું. એટલે પ્રવેગને કંઈક આ રીતે લગાડું છું, કંઈક ખૂણો બને એ રીતે. તો આવા સંજોગોમાં છે ને પ્રવેગના બે ઘટક પાડી શકાય. આવા સંજોગોમાં પ્રવેગનો એક વેગને સમાંતર ઘટક પડે અને બીજો ઘટક પ્રવેગનો વેગને લંબ દિશામાં ઘટક પડે. કોઈને યાદ છે મિત્રો? પ્રવેગનો આ x ઘટક ઇઝ ઇક્વલ્સ ટુ મારે શું લખવું જોઈએ? આપણે સદિશોના વિભાજન ભણ્યા હતા. તો ધારો કે ખૂણો થીટા છે x અક્ષ સાથેનો, તો સદિશનો યાદ છે x દિશાનો ઘટક ax ના બદલે અહીંયા આગળ a પેરેલલ એવું આપ્યું છે, a પેરેલલ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? a cos થીટા. અને y ઘટક યાદ છે ને મિત્રો? a sin થીટા. ચલો હવે મને કોઈ કહેશે આ પ્રવેગનો જે સમાંતર ઘટક છે એ શું બદલાવશે? એ વેગને સમાંતર છે,
તો એ શું બદલાવ? VI કે આ પ્રવેગ ના બે ઘટક પડ્યા, એક વેગને સમાંતર ને એક વેગને લંબ. તો આ વેગને સમાંતર જે પ્રવેગનો ઘટક પડ્યો એ વેગનું શું કરશે? એ વેગમાં કઈ ટાઈપનો ફેરફાર લાવશે? તો જોઈ લો આપણે આગળ. મૂલ્ય વધશે. હા, તો દિશા નહીં બદલી. હા, આ મૂલ્યનો ફેરફાર કરશે. આ જે ઘટક છે એ મૂલ્યમાં ફેરફાર કરશે અને લંબ છે શું ફેરફાર કરશે? દિશા. હા, દિશામાં ફેરફાર. હા, તો આ સંજોગોમાં એવું કહી શકાય કે વેગનું શું થશે? જે છે એ દિશામાં ફેરફાર કરશે. તો આવા સંજોગોમાં શું થાય મિત્રો? એટલે આમ આ સંજોગોમાં મૂલ્યની દિશા બંને બદલાય. મૂલ્ય દિશા બંને બદલાય. ને દિશા બંને બદલાશે. તો સર પદાર્થની પરિણામી ગતિ કઈ રીતની થાય? પરિણામી ગતિ છે ને વર્તુળાકાર હોય. આવા કિસ્સામાં પદાર્થનો ગતિપથ છે ને પરવલય આકાર હોય. પરવલય આકાર. હું તમને એક્ઝામ્પલ આપું. આ પૃથ્વી છે અને તમે કોઈ પદાર્થને અહીંથી કિક મારો છો. અહીંયા આગળથી એક ફૂટબોલનો બોલ છે ને કિક મારો છો. એટલે આ તમારા વેગની દિશા થઈ. અને ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે છે? ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે છે? નીચે તરફ, અધો દિશામાં લાગે છે. લંબ દિશામાં. એટલે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ પણ નથી, સમાંતર પણ નથી અને પ્રતિ સમાંતર પણ નથી. ગુરુત્વ પ્રવેગ તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગે છે. એટલે એ બંને વચ્ચે કંઈક ખૂણો બને છે. એટલે એવા સંજોગોમાં વેગનું મૂલ્ય પણ બદલાશે અને વેગની દિશા પણ બદલાશે. તો એ ફૂટબોલના બોલની ગતિ કંઈક આ રીતની હશે અને આ જે ગતિપથ છે એ પરવલય છે. ઇઝ ધેટ ક્લિયર? સમજમાં આવ્યું? હા સર. એટલે આમાં ગતિપથ કેવો રહેશે? પહેલા બંને કિસ્સામાં ગતિપથ કેવો રહેશે? દિશા નહીં બદલાય એટલે કેવો રહેશે? ઉલ્લેખ રહેશે. એક. બીજા કિસ્સામાં ગતિપથ કેવો બનશે? નિયમિત વર્તુળમાં અને ત્રીજા કિસ્સામાં ગતિપથ કેવો બનશે? પરવલય. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? તો મિત્રો આપણે પ્રવેગ, જો એક વસ્તુ કન્ફર્મ હતી કે પ્રવેગ લગાડીએ તો વેગમાં ફેરફાર થાય. તો આજે આપણને શું ખબર પડી કે ભાઈ પ્રવેગ લગાડીએ તો વેગમાં કેવા પ્રકારના ફેરફાર થાય, ક્યારે મૂલ્ય બદલાય, ક્યારે દિશા બદલાય ને ક્યારે બંને બદલાય, અને એ વખતે ગતિપથ કેવો હોય એ આપણને સમજમાં આવી ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું હા સર. આ થિયોરી ખૂબ જ કન્સેપ્ચ્યુઅલ થિયોરી. એટલે જ્યારે ભવિષ્યમાં પ્રવેગ લાગશે ત્યારે તમને અનુમાન થઈ જવું જોઈએ, ખ્યાલ આવી જવો જોઈએ કે કયા પ્રકારની ગતિ થશે. ચલો, કોઈ સર બોલ્યો? હા સર, એવું પોસિબલ છે કે વેગ અને પ્રવેગ સમાંતર દિશામાં હોય અને શું કહેવાય, એમની દિશા બદલાય, કોઈ અવરોધ લાગે અને એમની દિશા બદલાય, તો પોસિબલ છે? જો તમે અવરોધ શબ્દ બોલ્યા ને એટલે એક બળ આવ્યું, બરાબર? હવે બળ તમે નવું લગાડો, કોઈ નવું બળ લગાડો એટલે પ્રવેગ બદલાઈ જાય. કારણ કે પ્રવેગ શું છે ખબર તમને? જો તમે આખી વસ્તુ સમજો કે પ્રવેગ એ ખરેખર F બરાબર ma આ સૂત્ર છે. પણ આ સૂત્રની અંદર તમે શું માનો છો? આ F શું છે? તમે શું આ સૂત્ર છે ન્યૂટનનો ત્રીજો નિયમ, પણ તમે શું માનો છો? આ F શું છે? તો મિત્રો આ F છે ને એ જેટલા બળ લાગતા હોય એ બધા જ બળનું પરિણામી બળ છે. એટલે પહેલા તો તમારે સૌથી પહેલા જેટલા બળ લાગે છે બધા જ બળનું પરિણામી બળ શોધવું પડે, અને એ જે દિશામાં હશે એ પરિણામી બળની જે દિશા હશે એની દિશામાં જ પ્રવેગ હોય. અને પછી જો તમે એવું તમને ખબર પડે કે જે પરિણામી બળની દિશા એ વેગને સમાંતર છે, પરિણામી પછી અવરોધક બળ હોય, ગુરુત્વાકર્ષી બળ હોય, જેટલા બળ લાગતા હોય બધે જ બળોની પરિણામી બળ શોધવું પડે.
અને એ પરિણામી બળ મળ્યા પછી F બરાબર માં કરવું પડે. એટલે આ કંઈ ગમે ત્યાં F બરાબર માં કે ગમે ત્યાં ના વપરાય. કોઈ એક બળ માટે સાચું નથી. પદાર્થ પર જેટલા બળ લાગતા હોય બધા જ બળોનું પરિણામી બળ શોધાઈ જાય તો એને વેક્ટર F કહેવાય અને પછી F બરાબર માં થાય. એટલે પરિણામી બળની દિશા એ જ પ્રવેગની દિશા છે. એ જ પ્રવેગની દિશા છે. અને એ જો વેગને સમાંતર હોય તો 100% દિશા ના જ બદલાય. માત્ર વેગનું મૂલ્ય બદલાય. અને જો સમાંતર હોય તો વેગનું મૂલ્ય વધતું જાય અને પરિણામી બળની દિશા અર્થાત પ્રવેગની દિશા જો પ્રતિ સમાંતર હોય તો વેગનું મૂલ્ય ઘટતું જાય પણ દિશા ના બદલાય ના જ બદલાય. ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર. ઓકે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. સર બોલો. સર જો પ્રવેગ અને વેગ વચ્ચે ગુરુકોણ બનતો હોય તો શું સ્થિતિ? વેરી ગુડ. કોણ બોલા? પર્વ. Parva, you had asked a very good question. ચલો, ક્વેશ્ચન એવો છે કે સર વેગ અને પ્રવેગ વચ્ચે લઘુકોણ નહીં પણ ગુરુકોણ બનતો હોય તો શું થાય? ચલો, તો તમને શું લાગે શું થવું જોઈએ? What do you think? Just દિશામાં તો ફેરફાર થશે. think about it. માન લો કે આવો ગુરુકોણ બને છે. તો what is happening here? તો હવે શું થશે? સર કદાચ પર્વલય આકાર ગતિ પણ ઊંધી દિશામાં. ના એવું નથી. દિશામાં ફેરફાર તો થાય જ ને સર આમાં. જો આમાં છે ને શું થશે ખબર છે? આમાં પ્રવેગના બે ઘટક પડશે અને આમાં પ્રવેગના બે ઘટક કઈ રીતે પડશે ખબર છે? એક ઘટક તો વેગને લંબ હશે. જો અહીંયા પ્રવેગના બે ઘટક પાડો છો તો અહીંયા સૂર્ય અહીંયા રાખો તો નીચે એટલે નીચેનો જે ઘટક છે એ આ આવશે. જો એટલે એક પ્રવેગનો ઘટક આ બનશે અને આપણે એક્સ ઘટક કહીએ અને બીજો જે પ્રવેગનો ઘટક છે વાય ઘટક આ રીતે બનશે. તો હવે તમે ધ્યાનથી દેખો તો પ્રવેગનો જે એક્સ ઘટક છે વેગને કઈ દિશામાં છે? વેગની વિરુદ્ધ દિશામાં. પ્રતિ સમાંતર છે. તો એ શું કરશે? વેગમાં ઘટાડો. વેગમાં ઘટાડો. વેગના મૂલ્યમાં ઘટાડો કરશે. એટલે હવે શું થાય કે આ ax ને કારણે શું થશે કે વેગનું મૂલ્ય ઘટશે અને લંબ ઘટક છે તો એ શું કરશે? લંબ ઘટક તો હારે બીજું શું કરશે? દિશા પણ બદલાવશે. દિશા બદલાય. એટલે આમાં પણ વેગનું મૂલ્ય બદલાય અને દિશા પણ બદલાય. પણ ખાલી ફરક એટલો કે આ કેસ 3 ની અંદર જે કેસ 3.1 હતો, કેસ 3.1 એમાં વેગનું મૂલ્ય વધતું જાય. વેગનો ફેરફાર થાય પણ કેવો ફેરફાર થાય તો કે ભાઈ વેગનું મૂલ્ય વધતું જાય. અને જો આ રીતે ગુરુકોણ બનતો હોય એટલો મોટો ખૂણો 90 કરતા મોટો ખૂણો બનતો હોય તો શું થાય? તો એવા સંજોગોમાં એટલે આમાં શું છે કે 0 is less than theta is less than 90. એટલે આ 3.1 કેસ છે ને એ 0 થી 90 ની વાત છે અને this is the case 3.2. એટલે એમાં શું છે કે 90 અને 180 વચ્ચે ખૂણો છે. તો એવા સંજોગોમાં પણ મૂલ્યની દિશા તો બદલાશે જ પણ ખાલી ફરક એટલો કે મૂલ્ય ઘટતું જાય અને દિશા બદલાશે. ઇઝ ધેટ ક્લિયર પ્રભા? હા સર. તો સર આની પરિણામી ગતિ? શું કહો છો? આની પરિણામી ગતિ? એ તો ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. એ તો ડિપેન્ડિંગ જેમ કે અહીંયા ગુરુકોણ જ હતો. અહીંયા તમને કહી દઉં, અહીંયા મેં તમને હમણાં જે પર્વતનું એક્ઝામ્પલ આપ્યું ને એમાં ગુરુકોણ ખૂણો એમાં ખૂણો ગુરુકોણ જ હતો. શું કામ ગુરુકોણ હતો? કારણ કે એમાં ગુરુત્વ પ્રવેગ નીચે તરફ હતો અને વેગની દિશા તો આ તરફ હતી, સ્પર્શક તરફ. તો આ ખૂણો જે બનતો હતો એ બંને દિશા વચ્ચેનો એ 90 કરતા મોટો જ હતો, ગુરુકોણ જ હતો. એટલે એ તો પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં શું છે એના ઉપર ડિપેન્ડન્ટ કરી અને પછી આન્સર લખવાનો હોય. એટલે એમાં ગતિપથ એવું કહી શકાય કે પર્વલય જ હોય. હવે પર્વલય ઘણી બધી ટાઈપના હોય, ઊંધા જતા ગમે તે ટાઈપના, બરાબર છે. પણ ગતિપથ તો પર્વલય રહેશે જ. પણ એ પર્વલય કઈ રીતે દોરવો એ તો એના ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન, પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં શું છે કઈ રીતે જેના ઉપરથી પછી પર્વલય ખબર પડે ગતિપથ કેવો છે. પણ પર્વલય હશે એ કન્ફર્મ છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને અહીંયા જે વાત હતી ને એ ગુરુકોણની જ વાત હતી. અહીંયા આગળ જુઓ તમે.
તો મિત્રો શું આ ટોપિક સમજમાં આવ્યો? हाँ सर Next question is a very important and interesting question. દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ તારવો. તો મિત્રો એક પરિમાણમાં આપણે જે કામ કર્યું હતું એ જ કામ હવે આપણે શું કરીશું મિત્રો? દ્વિપરિમાણ. દ્વિપરિમાણ. ક્વેશ્ચન એવો છે કે દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ. જે પહેલા આપણે સમીકરણ લીધા ત્રીજા ચેપ્ટરમાં એ જ રીતે આવે ને, એટલે કે ફેરફાર ન હોય ને બીજો કોઈ. જોઈએ હવે આપણે શું થાય. હું કરાવું એટલે તમને ખ્યાલ આવી જશે. હમણાં હું કરાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે ને. જોઈએ હે ને? હા હા સર. ધારો કે કોઈ કણ અથવા પદાર્થ દ્વિપરિમાણ અથવા ત્રિપરિમાણમાં અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. ધારો કે એનો શૂન્ય સમયનો વેગ v0 છે, પણ હવે છે ને બધું સદિશ સ્વરૂપે લખવું પડશે. હવે દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ છે એટલે સદિશ સંજ્ઞા સાથે તીર સાથે લખવું પડશે. અને એનો t સમય બાદનો વેગ એનો v છે. તો અચળ પ્રવેગ હોવાથી સરેરાશ પ્રવેગ તમે શોધો, એ જ તમારા માટે શું બનશે? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ. તત્કાલીન તો પ્રવેગ તત્કાલીન પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે વેગનો ફેરફાર ભાગ્યા સમય. પણ અચળ પ્રવેગી ગતિમાં આ સરેરાશ પ્રવેગને જ તત્કાલીન પ્રવેગ કહેવાય. અને વેગનો ફેરફાર એટલે શું મિત્રો? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય. ધારી લઈએ કે t માઇનસ 0 છે, ડેલ્ટા t એટલે t માઇનસ 0 થશે એટલે t થશે. તો મિત્ર શું સાબિત થઈ ગયું? v માઇનસ v0 બરાબર શું સાબિત થયું મિત્ર? 80. 80. તો v બરાબર શું સાબિત થશે મિત્રો? 0 0 plus 80. 0 plus 80 એટલે ઓલું જે સમીકરણ હતું એ આપણને પાછું મળ્યું, પણ ખાલી ફરક એટલો કે પેલા અદિશ એટલે કે તીર વગર હતું, હવે એ જ વસ્તુ સદિશ સ્વરૂપે છે. શું આ સમજ? હવે એક બીજી વસ્તુ યાદ રાખજો. અચળ પ્રવેગી ગતિ માટે જો તમારે સ્થાનાંતર શોધવું હોય ને તો શું કરવું પડે ખબર છે? તમારે સરેરાશ વેગ ઇન્ટુ સમય. મિત્રો આ તો ગમે તે જો સ્થાનાંતરની સરેરાશ વેગની વ્યાખ્યા જ છે. ગમે તે ગતિ હોય, કોઈ પણ, ચાહે કોઈ પણ ગતિ હોય, સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. આ તો સરેરાશ વેગની વ્યાખ્યા છે. એને ગતિ સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ પ્રકારની ગતિ હોય, સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય થાય, એ તો કોઈ પણ પ્રકારની ગતિ માટે સત્ય છે. અર્થાત સ્થાનાંતર ઇઝ ઇક્વલ્સ ટુ સરેરાશ વેગ ગુણ્યા સમય એ ગમે તે વખતે માટે સાચું છે. હવે માની લો કે સ્થાનનો જે ફેરફાર છે ને એ અંતિમ સ્થાન r છે, પ્રારંભિક સ્થાન r0 છે, તો સ્થાનાંતર r માઇનસ r0 લખું તો ચાલશે મિત્રો? સરેરાશ વેગ કેટલો લખવો? તો કે ભાઈ અંતિમ વેગ v છે, પ્રારંભિક વેગ v0 છે, તો સરેરાશ વેગ બરાબર v પ્લસ v0 બાય 2 અને સમયગાળો તો t માઇનસ 0 એટલે t જ છે. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? તો મિત્રો આ પણ એક સૂત્ર યાદ આવે છે, d બરાબર d બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. તો આ પણ એક સૂત્ર હતું, તમને યાદ હોય તો. પરંતુ v તો શું છે ભાઈ? v0 પ્લસ 80 છે.
તો મૂકતા. તો હવે r માઇનસ r0 બરાબર શું આવશે? v ના બદલે v0 પ્લસ 80 અને પ્લસ પાછું v0. આ v ના બદલે v0 પ્લસ 80 લખ્યું ને પ્લસ v0 એટલે પ્લસ v0 લખવાના બદલે હું અહીંયા 2v0 લખી નાખું તો ચાલશે મિત્રો? હા સર. ઉપરયુક્ત સૂત્ર આ જે સૂત્ર છે v પ્લસ v0/2 એમાં v ના બદલે મેં શું લખ્યું? v0 પ્લસ 80 v0 પ્લસ 80 પ્લસ v0 એટલે એના બદલે 2v0 પ્લસ 80 લખું ચાલશે ને? હા સર ચાલશે. તો હવે ચાલશે. r માઇનસ r0 બરાબર શું લખવું જોઈએ મિત્રો? 2 વડે ભાગી નાખો ને t વડે ગુણી નાખો. 2 વડે ભાગો બંનેને t વડે ગુણો તો શું થશે? VOT plus 80 square by 2. પ્લસ હાફ a t સ્ક્વેર. શું આ કઈ જાણીતું એવું લાગે છે મિત્રો? હા સર ત્રીજા હા, chapter સર. માં. Is it understood friends? હા સર. હા સર. ઓકે. હવે સમીકરણ નંબર 1 પરથી સમયને સૂત્રનો કરતા બનાવીએ તો શું લખી શકીએ મિત્રો? V minus V. v0 by તો આપણે અચ્છા, કાં તો પછી એક કામ કરીએ, સમીકરણ નંબર 1 પરથી એક જ મિનિટ આવું કારણ કે આપણને છે ને સદીશોના ભાગાકાર ખબર નથી. સદીશોનો ભાગાકાર આપણને ખબર નથી એટલે આ ભાગાકારમાં સદીશ નાખવું એ મજા નહીં આવે. તો આમ નામ રાખીએ v માઇનસ v0 બરાબર 80. ઓકે, અથવા હવે ઉલટું લખીએ કે 80 બરાબર v માઇનસ v0 લખું ચાલશે મિત્રો? હા સર ચાલશે. બરાબર સર. v માઇનસ v0 લખું તો ચાલશે? તો આને આપણે સમીકરણ નંબર 4 કહીએ. હવે સમીકરણ નંબર 2 અને 4 નો ગુણાકાર લેતા. આ ખરેખર તો ગુણાકાર છે ને ડોટ ગુણાકાર છે. હવે આ ડોટ ગુણાકાર શું છે એ 7મા ચેપ્ટરમાં આવશે. સદીશોના ગુણાકાર બે રીતે થાય, ડોટ અને ક્રોસ. આ ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર એટલે સદિશ ગુણાકાર. પણ સદીશોના ગુણાકાર વાળો ટોપિક હાલમાં નથી ડિસ્કસ કરતા. અત્યારે ખાલી સીધો સમજો ને ગુણાકાર લીધો, એક રીતે ગુણાકાર લીધો. તો હવે r માઇનસ r0 ડોટ 80 લેફ્ટ હેન્ડ સાઈડ નો ગુણાકાર કર્યો. લેફ્ટ હેન્ડ સાઈડ સમીકરણ 1, 3, 2 અને 4 ની વાત કરું છું એટલે આ બે સમીકરણ આ છે અને 4 સમીકરણ આ છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ r માઇનસ r ડોટ 80 અને આ રાઈટ સાઈડ શું આવશે મિત્રો? v પ્લસ v0 by 2 into t dot v minus v0. હવે મિત્રો આ x plus y into x minus y શું થઈ જાય? v square minus v naught square. minus y square. હા, એટલે x square minus y square. તો અને બંને સાઈડ થી સમય કેન્સલ. જો બંને સાઈડ થી tt કેન્સલ. શું બંને સાઈડ થી સમય ઉડી જશે મિત્રો? અને હવે શું થઈ જશે મિત્રો? v square minus v naught square by 2 લખી નાખું ચાલશે? હા સર. તો પછી મિત્રો હવે ઓલા 2 ને આ સાઈડ લઈ જઈએ અને v square minus v naught square ને સૂત્રનો કરતા બનાવીએ તો એ થઈ જશે 2 વેક્ટર a ડોટ વેક્ટર r minus r0. આ કોની યાદ અપાવે છે મિત્રો? v square minus v naught square is equal to 2ad. ત્રીજા chapter. તો આપણને v square minus v naught square is equal to v square minus v naught square equals to 2ad ની યાદ અપાવે છે. તો શું મિત્રો આ થિયરી સમજમાં આવ્યો? સર. દીવાન હા, બદલુ સર. વાળા છે કોઈ? હા, દીવાન સર. બદલુ? દીવાન બદલુ? દીવાન હા સર. ચાલુ છે? ચાલુ છે હા સર. જવું છે એમ ને? અચ્છા, એક તો ઉભા રહો એક મિનિટ. ચલો આ થિયરી સમજમાં આવ્યો મિત્રો? સર. હા સર એક સર. ડાઉટ. હા હા. સર. એક મિનિટ હો. જો દીવાન બદલુ વાળા, હું છે ને હજી આ હા થિયરી સર.
2 કે 3 દાખલાઓ ગણાવીશ હજી આગળ, તો તમે વિડીયો દેખી લેશો એકવાર. આજે છેલ્લી થિયરી ચલાવી ને અચળ પ્રવેગ ગતિના, ઓકે સર. 2-3 દાખલાઓ છે. તમે વિડીયો દેખશો તો વાંધો નહીં. કોઈ નવી થિયરી નથી ચલાવતો, 2-3 દાખલા ચલાવું છું, પણ બહુ આઈએમપી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે વિડીયો હું શેર કરું એટલે દેખી લેજો. ઓકે, ઓકે સર. 3 દાખલાઓ હું ગણાવું છું અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ થિયરી પર આધારિત. તમે મહેરબાની કરીને વિડીયો દેખી લેજો. ઓકે, અચ્છા બોલો, કોને ડાઉટ છે આમાં? કોઈ પૂછવા માંગતું કંઈક? સર બોલો. આમાં કોઈ પ્રોપર સેકન્ડ માટે ના હોય? આપણે શું કહો કેવું છો? ત્રીજા ચેપ્ટરમાં એનમી સેકન્ડ માટે ના, એનમી સેકન્ડ માટે આમાં ત્રીજા ના, ના, ચેપ્ટરમાં ના, 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 એ છે ને ખાલી માત્ર સુરેખ માટે. એ જે ચોથું સૂત્ર છે ને એનવી સેકન્ડ, એ માત્ર સુરેખ ગતિ માટે જ સાચું છે. દ્વિપરિમાણીય ગતિ માટે એ સમીકરણ સાચું નથી. ઓકે, સર હા ઓકે દ્વિપરિમાણીય ગતિ માટે એ સાચું નથી. એ માત્ર ને માત્ર સુરેખ ગતિ માટે જ સાચું છે. પણ આ જે બધા સમીકરણ તારવ્યા અત્યારે, એ બધા જ કોઈ પણ ગતિ માટે સાચા. ઓકે, ઓકે સર ઓકે સર બોલો. સર આલેખ પરથી તારવી શકાય આ? ના, દ્વિપરિમાણમાં તમે આલેખ કઈ રીતે દોરશો? પદાર્થનું સ્થાન બદલાય છે તો એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને જો એ પણ વાત એ સુરેખ ગતિ માટે જ સાચું. આલેખ વેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર કે પથલંબ આપે, એ પણ સુરેખ ગતિ માટે જ સાચું. ઓકે, એટલે આલેખ વડે પણ આ સમીકરણ સાબિત કરવું અઘરું છે. અથવા આલેખ પરથી સાબિત કરો તો જ્યાં જ્યાં ઓલો એક્સ અને છે એના બદલે આર અને વેક્ટર આર અને R0 એવું લખવું પડે. આર અને R0 લખી અને તમે એ જ વાત આગળ વધારી શકો. હા છે ને, આ જો ધીસ ઇઝ ધ આલેખ. આલેખ દોર્યો છે અહીંયા આગળ, પણ સાબિત તો સૂત્રની મદદથી જ કર્યું છે. આલેખ દોર્યો છે પણ સાબિત તો સૂત્રની મદદથી જ કર્યું છે. આલેખની મદદથી સાબિત નથી કર્યું. સર અવાજ તમારો હવે બરાબર આવે છે? હા સર હવે આવે હા, એટલે આલેખ દોર્યો છે પણ સાબિત તો સૂત્રની મદદથી જ કર્યું છે. એટલે તમારો જે ક્વેશ્ચન છે ને કે આલેખની મદદથી સાબિત થઈ શકે, તો મારો ક્વેશ્ચન છે હા, આલેખની મદદથી પણ સાબિત થઈ શકે. તો તમે આ આલેખની મદદથી પણ સાબિત કરી શકો છો. સેમ ટુ સેમ. પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v, વેગનો ફેરફાર v માઇનસ v0, તો આ રીતે પણ તમે સાબિત કરી શકો છો. સેમ વે. ઓકે, તો મિત્રો, અને આમાં છે ને દરેક સમીકરણ પછી ઓલો એક પરિમાણના સૂત્રો પણ લખ્યા છે. તો એક પરિમાણના સૂત્ર તમે જાતે વિચારશો એટલે ખ્યાલ આવે. જેમ કે r માઇનસ r0 બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેરમાં x યામ, તો x માઇનસ x0 બરાબર VOT પ્લસ હાફ AT VOXT પ્લસ હાફ AXT સ્ક્વેર. અને એ જ પ્રમાણે y યામ માટે પણ લખી શકાય. એટલે ઘટકો સ્વરૂપે વિચાર્યું, તો એ તમે જાતે વિચારશો તો ખ્યાલ આવી જશે. તો શું મિત્રો આ બધા સમીકરણ સમજમાં આવ્યા? હા સર ઓકે, તો મિત્રો હવે આના પર અમુક દાખલાઓ વાત થઈ એ પ્રમાણે ડિસ્કસ કરીશું. 3 દાખલાઓ. યસ, તમે લોકો મિત્રો ક્વેશ્ચન નંબર ઉદાહરણ નંબર 5 પર આવો. t બરાબર 0 સમયે અવાજ બહુ કપાય છે. હા એક કપાય છે. ઓકે, જસ્ટ અ મિનિટ, જસ્ટ વેઇટ ફોર 1 મિનિટ. જુઓ તો હવે આવે છે અવાજ બરાબર? હા સર બરોબર હવે બરાબર અવાજ આવે છે મિત્રો? હા ઓકે, question number 5. It's interesting. ઓકે, જો મિત્રો તમે જાતે વિચારજો.
t બરાબર 0 સમયે સ્થાન આપ્યું છે, પણ સ્થાન શું આપ્યું છે મિત્રો? જુઓ તો ક્યાં છે શૂન્ય સમય? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ. પ્રારંભિક સ્થાન આપણને આપ્યું છે ઉગમ બિંદુ, એટલે 0,0 લખી શકો મિત્રો. હા સર. અને એનો વેગ આપણને આપ્યો છે, એટલે આ કયો વેગ થયો કહેવાય મિત્રો? પ્રારંભિક વેગ પ્રારંભિક. વેગ. કેટલો આપ્યો છે? 5 i cap. અને પ્રવેગ આપણને આપ્યો છે, પણ પ્રવેગમાં કોઈ જગ્યાએ સમય આવે જુઓ તો. આઈ કેપ અને જે કેપ તો આવે, એનો કઈ વાંધો નથી, પણ સમય આવે જુઓ તો. ના સર, સમય તો આ કેવી ગતિ થઈ કહેવાય? આ કેવી ગતિ થઈ કહેવાય? અચળ અચળ પ્રવેગ. અચળ પ્રવેગ હતી. તો ક્વેશ્ચન એવો છે કે જ્યારે કણનો એક્સિયમ નથી, એક્સ છે આવડો, નોટ્સ હોય તો એક્સ કરી નાખજો. જ્યારે કણનો એક્સિયમ 84 હોય ત્યારે વાયમ કેટલો થશે? અને તે સમયે ઝડપ પણ શોધવાની છે. કણનો એટલે કણના સ્થાનનો, એટલે સ્થાનનો એક્સિયમ 84 હોય ત્યારે વાયમ કેટલો? ચલો મિત્રો, આપણને ખબર છે અચળ પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર r - r0 બરાબર શું લખી શકાય મિત્રો? DOT plus half AT. DOT plus. વેરી ગુડ. v નોટ t પ્લસ હાફ at સ્ક્વેર, આવું લખી શકાય. હા. r0 લખવાનો કોઈ મતલબ જ નથી. r0 લખવાનો કોઈ મતલબ જ નથી. શું કામ? R0 સ્થાન 0 0 છે. પ્રારંભિક સ્થાન 0 0, પ્રારંભિક સ્થાન 0 0 જ છે. ચલો v નોટ આપણને ખબર છે કે 5 i કેપ t પ્લસ હાફ, પ્રવેગની કિંમત 3 i કેપ પ્લસ 2 j કેપ t સ્ક્વેર. ચલો હવે i સાથે i લેવા પડે, અને ચલો એક સ્ટેપ વધારું છું, એક સ્ટેપ વધારું છું મિત્રો. થ્રી બાય ટુ ટી સ્ક્વેર આઈ કેપ અને 2/2 એટલે 1 થઈ જશે, તો 1 ટી સ્ક્વેર જે કેપ. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હવે આઈ સાથેના પદો સાથે લઈ લેવાના, આઈ કેપ પ્લસ ટી સ્ક્વેર જે કેપ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે. ઓકે, તો હવે થઈ જશે ટી સ્ક્વેર જે કેપ. હવે મિત્રો આ સ્થાનનો આ જે ભાગ છે એ શું બની ગયો કહેવાય? એક્સ. એક્સિયમ. અને આ જે ભાગ છે શું? વાયમ. હવે આ પેલું છે કે એક્સિયમ શું લેવાનો છે? 84 84. 84. તો એક્સિયમ તો શું મળ્યો આપણને? 84 બરાબર 5 plus 3/2 is 10. મજા આવે છે ને મિત્રો? હા સર. હા સર. તો હવે છે ને લસા લઈએ, તો 3t સ્ક્વેર પ્લસ 10t ઇઝ ઇક્વલ્સ ટુ 168. બરાબર છે? જુઓ તો મિત્રો, બરાબર થઈ ગયું છે? બરાબર છે? હા સર, બરાબર. બરાબર. 168 અને 3 ના એવા ભાગ પાડો કે 10 આવે. 168 એટલે 42 ગુણ્યા 4, 42 ગુણ્યા 4, 12 ને 42 ના થાય. 42 ના બદલે એવું કરીએ કે 21 દુ 42, 21 4 12, 4 તેરી 12 દુ 24, 24 ને 21 મેળ નહીં પડે. 2 4 3, વિચારો કઈ 10 આવે એવું કઈ પોસિબલ છે? અવયવ સર, દ્વિઘાત સમીકરણ વાળી રીત વાપરો. 18 ને દ્વિઘાત સમીકરણ વાળી. 28. હા, 7 ચોક 28, વેરી ગુડ. અને 3 2 3, 3 તેરી 9 દુ 18, બરાબર, પરફેક્ટ. એટલે 28 અને 18 પડી શકે. આવું ના થઈ શક્યું હોત તો મારે જખ મારીને દ્વિઘાત સમીકરણના ઉકેલથી દ્વિઘાત સમીકરણથી કરવું પડત. આવું ના થઈ શક્યું હોત તો, પણ પહેલા આવો ટ્રાય કરાય, કારણ કે સહેલું પડે ને. એટલે પહેલા તો આવો જ ટ્રાય કરાય કે આપણો મેળ પડી જાય. ને ના મેળ પડે તો પછી ઓલું દ્વિઘાત સમીકરણ, ઓલું ડેલ્ટા વાળી મેથડ તો છે જ.
એમાં પણ થોડા લાંબા થઈ જાય, ગણતરીમાં સમય જાય આપણો. પણ આ મેળ તો પડી. આપણે તો રફમાં જ કરવાના હોય. શું કહો છો? એ છે આપણે મેથડ તો રફમાં જ કરવાની હોય ને એમ. હા, પણ સમય તો જાય ને. મેળ પડી ગયો ને 28 ને 18. હા હા સર. તો આમાં 3t પ્લસ 28 માઇનસ શું કોમન લઈશું? 6 કોમન લઈશું. 6 common. તો 3t સર 3t સ્ક્વેર માઇનસ -18 ટીમ અને પ્લસ 28 ટી માઇનસ 168 કરવો પડશે. શું કહો છો? 3t સ્ક્વેર અને 18 ટી બાજુમાં લાવો તો મેળ પડશે, નહીં તો નહીં મેળ પડશે. શું પ્રોબ્લેમ થયો આમાં? એટલે સર 28t છે ને જે એને -168 કોમન લઈશું. એમની 28 બરાબર જ. ના સર આ બરાબર છે. આમાં કઈ બરાબર છે શું પ્રોબ્લેમ છે? સર, બાકી t બરાબર 6 આવી જશે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ હિયર? નથિંગ. બરાબર જ છે લા, હે ને? હા બરોબર છે. હા સર, બરાબર છે. તો t બરાબર -28/3 સેકન્ડ એ તો શક્ય જ નથી, કારણ કે સમય કદાપી. ઋણ ના હોય. તો t બરાબર 6 સેકન્ડ. પણ આપણે કઈ સમય ન શોધવાનો, આપણે તો શું શોધવાનું છે મિત્રો? ઝડપ. એ વખતેનો વાયામ શોધવાનો છે. વાયામ. તો વાયામ તો કેટલો છે મિત્રો? ટી સ્ક્વેર t સ્ક્વેર તો શું મળ્યું મિત્રો? 36. 6 મળ્યું, એટલે ટી ના જગ્યાએ 6 મૂકી તો 36 આવશે. 36 મીટર. તો શું મિત્રો આ તમને સમજમાં આવ્યો? હા સર. એટલે વાયામ 36. હવે બીજો ક્વેશ્ચન. હજી તો પહેલો ક્વેશ્ચન જ પત્યો. હવે બીજો ક્વેશ્ચન. આ વખતે ઝડપ કેટલી? તો ઝડપ શોધવા માટે પહેલા વેગ શોધવો પડે. તો ચાલો વેગ માટે શું કરીશું મિત્રો? ટીઓ પ્લસ 80. કોઈકના ઘરેથી અવાજ આવે છે. 5i કે પ્લસ પ્રવેગના બદલે શું લખી શકો છો? 3i કે પ્લસ 2g કેપ. પ્રવેગના બદલે 3i કેપ પ્લસ 2j કેપ ઇન્ટુ t. એટલે આ થઈ જશે 5i કેપ પ્લસ 3ti કેપ પ્લસ 2tj કેપ. તો આને આપણે કહી શકીએ 5 + 3i cap. 5 પ્લસ 3ti કેપ પ્લસ 2tj કેપ. અને આવું ના કરો તો હજી એક રસ્તો છે મિત્રો. આવું ના કરો તો હજી એક રસ્તો છે. ચલો કોઈ મને કહે છે બીજો રસ્તો કયો છે વેગ શોધવાનો? બીજું સૂત્ર હતું વેગનું સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે. તો ચલો મિત્રો આ સ્થાન સૂત્ર દેખાય? જુઓ તો આ સ્થાન સૂત્ર દેખાયું તમે? જુઓ તો આનું વિકલન કરો. આનું વિકલન કરો તો શું આવે છે? 5t નું વિકલન 5 થશે અને 3t² નું વિકલન કરો તો શું આવશે? 3t. 5 + 3t. 5 + 3t આવી ગયું. જુઓ તો હા અને t² નું શું થાય? 2t. આવી ગયો. હા સર. આ રીતે પણ કરી શકો. આ રીતે પણ કરી શકાય. યુ ગેટ ધ સેમ આન્સર. ઇઝ ઇટ ક્લિયર? હા. ઓકે સર. પણ હવે આપણે પર્ટિક્યુલરલી કયા સમયની વાત છે? t બરાબર 6 સેકન્ડ. 6 સેકન્ડ. કારણ કે આ સમયે કયા સમયે? તો તે 6 સેકન્ડ વાળા. સમય કયો? તે સમય 6 સેકન્ડ છે. તો મૂકો 6 સેકન્ડ. 6 તારી 18, 18 ને 5 23, એટલે 23i કે પ્લસ 6 દુ 12, 12j કે. તો આ મીટર પર સેકન્ડ. આ તો વેગ મળ્યો અને ઝડપ બરાબર શું? તો કે ભાઈ વેગનું મૂલ્ય. તો √23 નો વર્ગ કરવાનો, 12 નો વર્ગ કરવાનો અને પછી જે પણ આન્સર આનું વર્ગમૂળ કાઢવાનું, એટલે આપણો જવાબ આવશે ને. એકમ મીટર પ્રતિ સેકન્ડ લખવાનો હોય ને અગર માર્ક્સ ના મળે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો?
હા હા સર. ઓકે, સર બોલો. સર તમારે સમીકરણ લખ્યું ને 3t² + 28t - 18t - 168 વાળું, એમાં આપણે 3t² - 18t લઈ કરીએ ને તો અમારો જવાબ તો આવી જ જાય છે. હા, એટલે તમે કરી શકો, એમાં કઈ વાંધો નથી, એમાં કોઈ વાંધો નથી, કરી શકાય. હા એટલે વચ્ચે વચ્ચે જ કહેતો હતો હું કે એમ બીજી હા, રીતે એટલે કરીએ જવાબ તો એમાં પણ 6 જ આવશે. એમાં પણ એમાં ઈઝી પડે એમ 28 ના આવે એમ સીધું. જેને તમને જે ઈઝી પડે એ પ્રમાણે કરો, પણ સાચું કરો જીવનમાં. બરાબર ને? જવાબ તો 6 સેકન્ડ જ આવી જશે. હા હા, જીવનમાં જે ઈઝી પડે એ કરો, પણ સાચું કરો. બરાબર છે? ઓકે. હા ઓકે સર. તો મિત્રો, હવે આની જેવો જ એક દાખલો છે. શું આની એક જેવો દાખલો એક હોમવર્કમાં આપી શકાય? આની જેવો જ એક દાખલો હોમવર્કમાં આપી શકાય મિત્રો? ઓકે સર. કહું તમને, જો સ્વાધ્યાયના દાખલા નંબર ઓકે, જો તો 21માં દાખલાની રકમ વાંચો તો જો તો ખ્યાલ આવે છે. ડિટ્ટો ટુ ડિટ્ટો, લિટ્ટો ટુ લિટ્ટો. ચેક ઇટ આઉટ. હા સર. પ્રારંભિક હા સર એવો જ ક્વેશ્ચન. પ્રવેગ અચળ આપ્યો છે. એક્સિયમ ત્યાં આગળ એક્સિયમ કંઈક આપણને 84 આપ્યો અને આપણે અહીંયા 16 આપ્યો. તો એ વખતેનો વાયમ પણ શોધવાનો છે અને એ વખતની ઝડપ પણ શોધવાની છે. ડિટ્ટો ટુ ડિટ્ટો, લિટ્ટો ટુ લિટ્ટો. ઇઝ ઇટ ક્લિયર? શું આને હોમવર્કમાં આપી શકાય? હા સર. હા સર. ઉલટાનો સહેલો છે, પહેલા કરતા ઈઝી છે. ગણશો ને એટલે ખ્યાલ આવશે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ એવરીબડી? ઓકે હા સર. હા ઓકે સર. ઓકે સર. ઓકે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 20 દેખો તો. દાખલા નંબર 20. આપણને સ્થાન સદિશ આપ્યો છે મિત્રો, અને સ્થાન સદિશ પરથી કઈ કઈ વસ્તુ શોધવાની છે? તો એક તો વેગ અને પ્રવેગ શોધવાના છે, અને વેગનું મૂલ્ય અને દિશા શોધવાનું છે. તો પહેલા સ્થાન સદિશ શું છે? તો કે ભાઈ 3t - -0.2t² j કેપ સર 2 છે. એ 2 કેપ. છે 0.2 ની. આહા. એટલે 2t² j કેપ. ઓકે, અને 4k કેપ મીટર. ચલો હવે વેગ શોધવો છે મિત્ર, તો શું કરશો? dr/dt. dr/dt કરો વિકલન. 3t નું વિકલન શું થશે? 3i cap 3i કેપ -4t j cap. -4t cap. મિત્રો વિકલનમાં તો માસ્ટર થઈ ગયા છો ને હવે તમે. 4 નું શું થાય? કોઈ ના બચાવે, કોઈ ના બચાવે. તો મિત્રો વેગનું સૂત્ર 3i કેપ -4t j કેપ. ચલો વેગનું સૂત્ર મળી ગયું. હવે પ્રવેગનું સૂત્ર. તો પ્રવેગનું સૂત્ર મેળવવા માટે શું કરીશું મિત્રો? બોલો. તો વેગનું વિકલન કરીશું. ચલો આ 3i કેપ નું વિકલન શું થશે? મિત્રો દેખાય છે? હા સર હા દેખાય. સર હવે હા સર આવે. દેખાય છે. અચ્છા, એટલે પ્રવેગ શોધવા માટે વળી પાછું શું કરીશું? dv/dt. હા, એટલે વેગનું વિકલન કરો એટલે પ્રવેગ મળશે. ચલો હવે ક્વેશ્ચન એવો છે કે તમને જે વેગનું સૂત્ર મળ્યું, વેગનું સૂત્ર શું મળ્યું મિત્રો આપણને? વિકલન કરીએ એટલે આપણને 3i cap -4t j cap. આ મળ્યું, અને એનું વિકલન કરો એટલે પ્રવેગ મળી જાય. તો પ્રવેગનો પહેલો યામ તો 0 થઈ જશે. 3 નો વિકલન 0 અને -4t નું વિકલન -4 j કેપ. હવે પાછું એવું છે કે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. t બરાબર 2 સેકન્ડે. તો t તમારો અવાજ કપાય છે. અવાજ કપાય છે સર. સર અવાજ બહુ કમ. એટલે t બરાબર 2 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે.
t બરાબર 2 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો આ t ના બદલે 2 મૂકી દો અહીંયા આગળ. તો t બરાબર 2 મૂકવામાં આવે તો વેગનું મૂલ્ય શું આવશે? v બરાબર શું આવી જશે? તો 3i કેપ માઇનસ 8 જે કેપ થશે 4 દુ 8 અને એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ શું? તો અંડર રૂટમાં 3 નો વર્ગ પ્લસ, ભલે અહીંયા માઇનસ છે પણ વર્ગ ઓલામાં તો પ્લસ જ આવે. 3 નો વર્ગ પ્લસ માઇનસ 8 નો વર્ગ એટલે રૂટ 73 આવશે. અને દિશા કઈ રીતે શોધવાની મિત્રો? tan theta is equal to તો મિત્રો 8 ભાગ્યા tan થીટા પરથી થીટા કઈ રીતે શોધવું એ નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. tan થીટા પરથી થીટા કઈ રીતે શોધાય એની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. તો મિત્રો આજનો સેશન હું અહીંયા સુધી રાખું છું. તમે જો આ ચેપ્ટર સાથે સાથે કરશો ને તો બહુ જ મજા આવશે. બહુ જ મજા આવશે અને આ ચેપ્ટર ખૂબ જ ફંડામેન્ટલ છે. ભવિષ્યમાં આના કન્સેપ્ટ્સ કામ આવી શકે એવા છે. આજનું હોમવર્ક હમણાં વોટ્સઅપ તને કહી દો. ચલો ને, હોમવર્કની અંદર આજનું હોમવર્ક જે થિયરીઓ ચલાવી એ બધી 2 વખત અને દાખલાઓ પણ 2 વખત લખવાના છે. હમણાં વોટ્સઅપમાં મોકલી આપું છું. પણ કામ અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું મિત્રો. હારે કરજો, ખૂબ જ મજા આવશે. અને આવતા સન્ડે આ ચેપ્ટરની ફરીવાર એક્ઝામ હશે. તો આજનો